નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 3 શ્રેણિક ભાગ નંબર 3. આગળના વિડીયોમાં આપણે શ્રેણિકના જુદા જુદા પ્રકાર વિશે અભ્યાસ કરેલો છે. હવેના વિડીયોમાં આપણે એના પછીનો ટોપિક શ્રેણિકની સમાનતાનો અભ્યાસ કરીએ. તો શ્રેણિકોની સમાનતા કોને કહીશું? તો સૌથી પહેલાં તો એમ કહું કે સમાન થવા માટે કોઈ બે કે બે કરતાં વધારે શ્રેણિક હોવા જોઈએ. જો એ શ્રેણિકની કક્ષા સરખી હોય, મતલબ બંને શ્રેણિકમાં હારની સંખ્યાઓ સમાન હોય, બંને શ્રેણિકમાં સ્તંભની સંખ્યાઓ સમાન હોય, એટલે કે એમની કક્ષા સમાન હોય, બરાબર, તો એ બંને શ્રેણિકો સમાન માટે વિચારી શકાય. તેમજ તેમના પ્રત્યેક ઘટકો એટલે કે આઈમી હાર અને જેમાં સ્તંભનો ઘટક એ બંને શ્રેણિકની અંદર સમાન હોય તો જ એ બંને શ્રેણિક સમાન થાય. એટલે બે વસ્તુ થઈ અહીંયા. એક તો એમની કક્ષા સમાન હોય અને એમના અનુરૂપ ઘટકો સમાન હોય તો જ એ બંને શ્રેણિક સમાન થશે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ કે બે શ્રેણિકો A ઇક્વલ ટુ AIJ અને B ઇક્વલ ટુ BIJ માટે જો પહેલું તેમની કક્ષા સમાન હોય અને બીજું A નો દરેક સભ્ય B ના અનુરૂપ સભ્યને સમાન હોય, એટલે કે પ્રત્યેક I અને J માટે AIJ બરાબર BIJ હોય, બરાબર. પ્રત્યેક ઘટક સરખા હોય એવું લખીએ, અથવા પ્રત્યેક I અને J માટે AIJ ઇક્વલ ટુ BIJ હોય તો A અને B સમાન શ્રેણિક કહેવાય. ઓકે, તો આ રીતે આપણે બે શ્રેણિકો સમાન છે એવું કહી શકીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ શ્રેણિક A 2 3 0 1 અને એ જ રીતે શ્રેણિક B. તો જો મિત્રો આના પ્રમાણે એમની કક્ષા સરખી હોવી જોઈએ. અહીંયા 2 ક્રોસ 2 શ્રેણિક છે એટલે અહીંયા પણ 2 ક્રોસ 2 જ હોવો જોઈએ. બીજું, અહીંયા A નો દરેક સભ્ય B ના અનુરૂપ સભ્યને સમાન હોવું જોઈએ. મતલબ આ પહેલો ઘટક છે તો એનો પહેલો ઘટક 2, બીજો ઘટક અહીંયા 3 હોય તો 3, 0 હોય તો 0 અને અહીંયા 1. તો A અને B બંને બિલકુલ એકના એક જ જેવા દેખાય છે, તો આ સમાન શ્રેણિકો છે. તો કે અહીં A ઇક્વલ ટુ B છે, બરાબર છે. ફક્ત ને ફક્ત બેમાંથી કોઈ એક શરત હોય તો એને સમાન આપણે કહી શકીએ નહીં. હવે ઉદાહરણ નંબર 4. બે શ્રેણિકો સમાન આપ્યા છે અને એમને અનુરૂપ જુદી જુદી કિંમતો શોધવાની છે. તો જે બે શ્રેણિકો સમાન છે એ જ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો કે x + 3 z + 4 2y - 7 -6 a - 1 0 b - 3 -21 0 equal to 0 6 3y - 2 -6 -3 2c + 2 2b + 4 -21 અને 0. અહીંયા બે શ્રેણિકો સમાન આપ્યા છે તો આપણે બધી કિંમતો શોધવાની છે. તો મિત્રોનો પહેલો ઘટક કેવો થશે? સરખો.
તો કે x પ્લસ 3 ઇક્વલ ટુ 0. તો x ઇક્વલ ટુ શું લખી શકાય? -3. ચલો એમનો બીજો ઘટક પણ સરખો, તો કે z પ્લસ 4 ઇક્વલ ટુ 6. તો z ઇક્વલ ટુ 6 માઇનસ 4 એટલે કે 2. ચલો એમનો ત્રીજો ઘટક જોઈએ, તો 2y માઇનસ 7 ઇક્વલ ટુ 3y માઇનસ 2. ચલો આ 2y પેલી બાદ લઈ જઈએ, -2 ને આમ લાવીએ, તો 2 માઇનસ 7 ઇક્વલ ટુ 3y માઇનસ 2y. તો y ઇક્વલ ટુ -5. તો y ની કિંમત પણ આપણને મળી. ચલો હવે આ -6 સરખા છે. હવે ચલો આને સરખાઈ દઈએ, તો અહીંયા લખીએ a -1 ઇક્વલ ટુ -3. તો a ઇક્વલ ટુ 1 -3 એટલે -2. ચલો આ બંને ઘટક સરખાવીએ, 0 ઇક્વલ ટુ 2c પ્લસ 2. તો 2c ઇક્વલ ટુ -2, c ઇક્વલ ટુ -2/2 એટલે -1. અને એવી જ રીતે છેલ્લે b વાળું ઘટક સરખાઈ દઈએ, તો કે b -3 ઇક્વલ ટુ 2b પ્લસ 4. કારણ કે આ જે ઘટક છે એ ત્રીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે એટલે a31 કહેવાય, અહીંયા b31 કહેવાય. તો a31 અને b31 બે સરખા થશે કારણ કે બંને શ્રેણીકો સમાન છે. તો ચલો 4 આ બાજુ લઈ દઈએ, -4 -3 2b - b, b ઇક્વલ ટુ -7. તો આ પ્રમાણે આપણે 6 એ 6 જે ચલ આપ્યા છે એમની કિંમત શોધી શકીએ છીએ. ચલો એવી જ રીતે ઉદાહરણ નંબર 5 જોઈએ. ઉદાહરણ નંબર 5માં ડાયરેક્ટ કોઈની કિંમત મળે એવું નથી, તો આપણે એમને ઉકેલીને શોધવા પડશે. તો 2a પ્લસ b, a માઇનસ 2b, 5c માઇનસ d અને 4c પ્લસ 3d. આ એક શ્રેણિક, સામે બીજો શ્રેણિક 4 માઇનસ 3 11 24. ઓકે, ચાલો હવે આ બંને શ્રેણિકો સમાન શ્રેણિક છે એવું આપણે આપેલું છે. પહેલા ઘટકો સરખાઈ દઈએ, તો 2a પ્લસ b ઇક્વલ ટુ 4. ચલો બીજો ઘટક સરખાવીએ, a માઇનસ 2b ઇક્વલ ટુ -3. ત્રીજો ઘટક સરખાવીએ, તો કે 5c માઇનસ d ઇક્વલ ટુ 11. ચોથો ઘટક સરખાવીએ, 4c પ્લસ 3d ઇક્વલ ટુ 24. હવે જો પહેલા બે સમીકરણો a અને b વાળા છે, ત્રીજું અને ચોથું સમીકરણ c અને d વાળું છે. તો આપણે પહેલા અને બીજાને ઉકેલી દઈએ. આને નંબર આપીએ 1, આને નંબર આપીએ 2. હવે 1 અને 2 ને ઉકેલવા છે, તો મિત્રો ઉકેલવા માટે તમે લોપની રીત વાપરી શકો છો, બરાબર. તો હું આના અંદર a અને b ને ઉકેલું છું, c અને d તમે જાતે શોધશો. તો પહેલા તો બંને સમીકરણ જે છે તો એમાં પહેલા સમીકરણને 2 વડે ગુણી દઈએ અને બીજા સાથે આપણે સરવાળો કરી દઈએ. તો ચલો આને 2 વડે ગુણીએ તો 4a અને a એટલે થશે 5a. ચલો 2b અને -2b જતા રહેશે, 4 × 2 એટલે 8, 8 - 3 એટલે 5. તો a ઇક્વલ ટુ 1. હવે a ની કિંમત એ આપણે 1માં મૂકીએ, તો 1 પરથી 2 × 1 પ્લસ b ઇક્વલ ટુ 4. તો b ઇક્વલ ટુ 4 - 2, b ઇક્વલ ટુ 2. તો a અને b ની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે. ચલો એવી જ રીતે આપણે c અને d ની કિંમત શોધી શકીએ છીએ. તમને લોપની રીત આવડે છે તો એના આધારે જાતે શોધવાનો પ્રયત્ન કરજો. તો આ હતું ઉદાહરણ નંબર 5. હવે સ્વાધ્યાય 3.1 નો આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 3.1. હવે સ્વાધ્યાય 3.1 ની અંદર મિત્રો એવા કેટલાય દાખલા છે કે એકદમ ઇઝીલી તમે જાતે પણ ગણી શકો એમ છો. તો આપણે એમને જાતે આપીશું. સૌથી પહેલા ક્વેશ્ચન 1. એક શ્રેણી કે આપ્યો છે, બરાબર. લખી દઈએ 2 5 19 -7 35 -2 5/2 12 √3 1 -5
17. હવે આ પ્રકારનું શ્રેણિક છે અને એની અંદર 3 જુદા જુદા જવાબ માંગેલા છે. એમાં પહેલો જવાબ છે શ્રેણિકની કક્ષા. હવે મિત્રો કક્ષા એટલે કે કેટલી હાર છે અને કેટલી સ્તંભ છે એના આધારે એનો જવાબ આપવાનો થાય. તો કેટલી હાર દેખાય છે? 3 હાર દેખાય છે, તો 3 ક્રોસ. હવે કેટલા સ્તંભ દેખાય છે? તો 1 2 3 અને 4, તો 3 ક્રોસ 4 એ શ્રેણિકની શું થશે? કક્ષા. તો આપણે અહીંયા વાક્ય લખો તો લખી શકીએ કે શ્રેણિકમાં 3 હાર અને 4 સ્તંભ છે, માટે શ્રેણિકની કક્ષા 3 ક્રોસ 4 થાય. ચલો બીજું, હવે શ્રેણિકના ઘટકોની સંખ્યા. તો મિત્રો ઘટકોની સંખ્યા માટે પણ આપણે આગળના વિડીયોમાં વાત કરી દીધી છે કે કક્ષા m ક્રોસ n હોય તો એના ઘટકોની સંખ્યા m ઇન્ટુ n થાય. બરાબર? તો 3 ઇન્ટુ 4 એટલે કે 12. ચલો ત્રીજું, ત્રીજામાં જુદા જુદા 5 ઘટકોની આપણે કિંમતો લખવાની છે. તો સૌથી પહેલા A13. હવે મિત્રો A13 નો મતલબ ખરેખર શું કહેવાય? તો કે પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. તો પહેલી હાર એટલે તમે જુઓ આ રહી એ, અને ત્રીજો સ્તંભ એટલે આ રહ્યો એ. તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ એનો મતલબ કે આ જે ઘટક છે A13 કહેવાય. તો A13 ની કિંમત કેટલી થશે? 19. ચલો A21, બીજી હાર પહેલો સ્તંભ, તો આ બીજી હાર અને આ પહેલો સ્તંભ એનો મતલબ આ ઘટક 35. ચાલો A33, ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે કે -5. A24, બીજી હાર અને ચોથો સ્તંભ એટલે કે 12. A23 એટલે કે બીજી હાર અને ત્રીજો સ્તંભ તો કે 5/2. ઓકે, તો આ પ્રમાણે આપણને એના ઘટકો મળે. ચલો હવે પ્રશ્ન નંબર 2. કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? મિત્રો આ પ્રકારનું એક ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છીએ. હવે ટોટલ 24 ઘટકો છે. બરાબર? હવે 24 ઘટકો હોય તો એવી કઈ બે સંખ્યાઓ કે જેમનો ગુણાકાર 24 થાય? બરાબર? તો આપણે એ રીતે વિચારવું પડે. તો આપણે એવું વિચારી લઈએ કે ઘટકો 24 છે. ઘટકો છે. ધારો કે શ્રેણિકની કક્ષા m ક્રોસ n હોય તો તેના ઘટકોની સંખ્યા m ઇન્ટુ n થાય. ઓકે, આવું આપણે આગળ સમજેલા છીએ. હવે વિચારીએ કે m અને n નો ગુણાકાર 24 થતો હોય તો એવું કેટલા પ્રકારે શક્ય છે? બરાબર? તો કે આપણે એનો ઉલ્લેખ કરીએ તો કે m ઇન્ટુ n ઇક્વલ ટુ 24 હોય અથવા થાય તો m અને n ની શક્યતાઓ જુઓ. પહેલા તો 1 ગુણ્યા 24 થઈ શકે, એવી રીતે 24 ગુણ્યા 1 થઈ શકે. પછી 2 ગુણ્યા 12 થઈ શકે અને 12 ગુણ્યા 2 પણ થઈ શકે. એવી રીતે 3 ગુણ્યા 8 થઈ શકે, 8 ગુણ્યા 3 થઈ શકે, 4 ગુણ્યા 6 થઈ શકે, 6 ગુણ્યા 4 થઈ શકે. હવે એનાથી વધારે કોઈ જ પોસિબિલિટી નથી. તો અહીંયા આપણે જોયું તો ટોટલ 8 પ્રકારે શક્ય છે. તો આથી માગેલ શ્રેણિકોની શક્ય કક્ષાઓ કઈ કઈ થાય? 1 ઇન્ટુ 24, 24 ઇન્ટુ 1, 2 ઇન્ટુ 12, 12 ઇન્ટુ 2, 3 ઇન્ટુ 8, 8 ઇન્ટુ 3, 4 ઇન્ટુ 6 અને 6 ઇન્ટુ 4.
તો આ પ્રમાણે ટોટલ આપણને 8 જુદી જુદી કક્ષાઓ મળી શકે. હવે એમાં જ બીજો પ્રશ્ન છે, જો 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે? તો આપણે અહીંયા બીજો પ્રશ્નનો ઉલ્લેખ કરીએ કે શ્રેણિકમાં 13 ઘટકો છે. તો આપણે ઉપર જે રીતે કામ કર્યું છે એ જ પ્રમાણે કે એની કક્ષા m ક્રોસ n હોય તો તેના ઘટકોની સંખ્યા m × n થાય. બરાબર? તો એ પ્રમાણેનું આખું વાક્ય એક આપણે અહીંયા લખીશું. ચલો એના પછી m × n બરાબર 13 થાય તો m અને n ની શક્યતાઓ, ચલો કઈ કઈ શક્યતાઓ થાય? તો કે 1 13 અલ્પવિરામ 13 1. ઓકે, થઈ શકે. તો માટે આપણે એ પ્રમાણે ઉલ્લેખ કરી દઈએ, માગેલ શ્રેણિકોની શક્ય કક્ષાઓ, ચલો કેટલી થશે? 1 × 13 અને 13 × 1. બરાબર? તો આ થયો એનો જવાબ. હવે ત્રીજો પ્રશ્ન જે છે એ મિત્રો સેમ ટુ સેમ રીત છે, એને આપણે હોમવર્ક આપીએ છીએ. પ્રશ્ન નંબર 4. હવે 4 ની અંદર આપણે 2 × 2 શ્રેણિકના સભ્યો શોધવાના છે અને એ સભ્યોને આધારે આપણે શ્રેણિકની રચના કરવાની છે. બરાબર? તો પહેલા તો અહીંયા ઉલ્લેખ કરી દઉં, 2 × 2 શ્રેણિક A = Aij ના સભ્યો. એમાં આપણે પહેલું જ લઈએ છીએ, Aij બરાબર I + j² / 2. બરાબર મિત્રો? પહેલો પ્રશ્ન છે, એવી રીતે બીજો અને એનો ત્રીજો પણ છે. તો સૌથી પહેલા 2 × 2 શ્રેણિક A કેવો હોય એનો આપણે ઉલ્લેખ કરી દઈએ. બરાબર છે? તો આપણે આ રીતે વિચારીએ કે શ્રેણિક A = A11 A12 A21 અને A22. ચલો આવો શ્રેણિક હોય. હવે આ શ્રેણિકના આપણે 4 ઘટકો શોધવાના છે અને 4 ઘટકો શોધીને એમને આ શ્રેણિકમાં મૂકવાના છે. તો ચલો સૌથી પહેલા A11. તો શું થાય? 1 + 1² / 2. એટલે 2² 4/2 એટલે કે 2. થઈ ગયો પહેલાનો જવાબ. ચલો A12. A12 નો મતલબ 1 + 2² / 2. 3² એટલે 9/2. બરાબર? ચલો એવી રીતે A21. તો 2 + I તરીકે 2, j તરીકે 1. તો કે 2 + 1² / 2 એટલે કે 9/2. A22 એટલે કે 2 + 2² / 2. 2 + 2 એટલે 4². 4² કેટલો થશે? 16. 16/2 એટલે કે 8. બરાબર? તો આ પ્રમાણે આપણને 4 ઘટકો મળે. તો હવે અહીંયા ઉલ્લેખ કરી દઈએ, માટે શ્રેણિક A બરાબર, ચલો પહેલો ઘટક છે 2, એ 12 તરીકે છે 9/2. એ 21 તરીકે છે 9/2 અને A22 તરીકે છે 8. તો આ પ્રમાણે આપણને 2 × 2 શ્રેણિક મળશે. બરાબર? ચલો એવી જ રીતે એનો બીજો પણ આપણે જોઈ લઈએ. તો બીજો, હવે બીજાની અંદર પણ એની એ જ રીતે આપણે વિચારવાનું થાય. બરાબર? તો બીજું શું થશે કે Aij તરીકે I/, જે આપેલું છે, કેપિટલ A = આપણે Aij 2 × 2.
લખવાનું છે એ શ્રેણિકનું સ્વરૂપ આપણે લખી દઈએ. A11 A12 A21 A22, બરાબર, 11 12 21 22. ઓકે, ચલો હવે આ પ્રમાણે આપણને મળે છે. તો ચલો A11 શોધીએ. A11 તરીકે 1/1 એટલે કે 1. ચલો A12 તરીકે, જો I તરીકે 1 છે, J તરીકે 2 છે, તો 1/2 એટલે કે 1/2 જ રહેવાનું છે. ચલો A21 તરીકે 2/1 એટલે કે 2, અને A22 તરીકે 2/2 એટલે કે 1. ઓકે, તો આ પ્રમાણે તો માટે શ્રેણિક એ શું લખી શકાશે? શ્રેણિક એ બરાબર 1 1/2 2 અને 1. બરાબર, તો આ થયો શ્રેણિક એ. ક્લિયર મિત્રો? આ પ્રમાણે જેનો ત્રીજો બાકી છે એ તમે એ રીતે જાતે લખશો. ક્વેશ્ચન નંબર 5. 5 ની અંદર જે શ્રેણિક છે આના આ જ પ્રમાણે, પણ અહીંયા 2x2 શ્રેણિક હતો, અહીંયા 3x4 શ્રેણિક છે. તો કે 3x4 શ્રેણિકના સભ્યો aij બરાબર 1/2 into mod -3i plus j. બરાબર, 1/2 into -3i plus j. તો ચલો હવે 3x4 એનો મતલબ કે 3 હાર અને 4 સ્તંભ છે. તો આપણે પહેલા શ્રેણિક એ લખી દઈએ. તો શ્રેણિક એ તરીકે A11 A12 A13 A14 A21 A22 A23 A24 A31 A32 A33 અને A34. આ થયો આપણો શ્રેણિક. મિત્રો ટોટલ 12 ઘટકો આપણે શોધવાના થાય. આપણી પાસે ઘટક આ પ્રકારે આપેલો છે કે 1/2 mod -3i plus j સ્વરૂપે. તો ચલો આપણે એક એક ઘટક શોધવાનો પ્રયત્ન કરીએ. A11 તો 1/2 into mod -3 into 1 plus 1. તો 1/2, ચલો -3 plus 1 એટલે mod -2, -2/2 એટલે શું થશે? 1. બરાબર છે, મોડ છે એટલે એ 2 થવાના, 2/2 એટલે 1. ચલો એવી રીતે A12 તો 1/2 mod -3 into 1 plus 2. તો 1/2 into, ચલો -3 plus 2 એટલે -1, -1/2 એટલે 1/2. ચલો A13 તો 1/2 mod -3 into 1 plus 3. તો 1/2 -3 plus 3 એટલે મોડમાં થઈ જશે 0, એનો મતલબ કે 0. બરાબર, એવી રીતે A14 તો ચલો 14 માટે 1/2 mod -3 into 1 plus 4 એટલે કે 1/2 into mod 1, એનો મતલબ કે 1/2. A21 1/2 mod -3 into 2 plus 1 એટલે કે 1/2 mod -5 એટલે કે 5/2. ચલો A22 1/2 into mod -3 into 2 plus 2. બરાબર, તો એ શું થશે? તો -6 plus 2 એટલે 4, 4/2 એટલે 2. ચલો એવી રીતે A23 તો A23 તરીકે એનો જવાબ મળશે 3/2. એવી રીતે A24 નો જવાબ મળશે 1. બરાબર મિત્રો, એ જ રીતે આપણે બીજા ઘટકો જે બાકી છે એ પણ જોઈ લઈએ. A31 તો A31 એટલે શું થશે? 1/2 mod
-3 × 3 + 1 એટલે -8 + 1 -9 + 1 એટલે -8 -8/2 એટલે કે 4. ઓકે, ચલો એવી રીતે A32 તો A32 એટલે અહીંયા -9 + 2 થશે એટલે કે -7/2 એટલે કે 7/2. ચલો A33 તો એનો મતલબ એનો જવાબ આવશે 3 અને A34 તો એનો જવાબ આવશે 5/2. બરાબર, આ પ્રમાણે આપણને જુદા જુદા ઘટકો, મિત્રો અહીંયા જે જગ્યા બાકી રાખી છે એ તમે કમ્પ્લીટ કરી દેજો. તો માટે માગેલ શ્રેણિક A બરાબર, ચલો આપણે ઘટકો લખી દઈએ 1 1/2 0 1/2. બરાબર, ચલો એવી રીતે બીજા ઘટકો 5/2 2 3/2 1 અને ત્રીજા ઘટકો 4 7/2 3 અને 5/2. તો આ પ્રકારે આપણને શ્રેણિક મળશે. ઓકે, તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. પછીના વિડીયોમાં આપણે એના પછીનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.